શિક્ષાપત્રી એ સર્વશાસ્ત્રના દોહન રૂપ કલ્યાણની સીડી છે. એનો ઉપલો છેડો આધ્યાત્મિક ક્ષેત્રની સર્વોચ્ચ ભૂમિકાએ લાગેલો છે અને એનો નીચલો છેડો લોક જીવનની ભૂમિકા ઉપર ઠેરાયેલો છે. અર્થાત વ્યવહારિકતાથી કે તાથી માંડીને નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા કહેતા પોતાના આત્માને બ્રહ્મરૂપ માની અને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી ત્યાં સુધીની આ યાત્રા છે. ક્યાં થૂકવું ત્યાંથી આરંભ કર્યો. કોઈ ઝીણા એવા જો માકડ ચાચડની હિંસા ન કરવી ત્યારથી આરંભ કરી અને બ્રહ્મરૂપ થવા સુધીની વાલા ભક્તજનો આપણી એક યાત્રા છે. એટલે ઉચ્ચ અધ્યાત્મ તત્વ જ્ઞાન પણ આ શિક્ષાપત્રીની અંદર સંકળાયેલું છે. કેવા દો ગાગરમાં સાગર અને બિંદુમાં સિંધુ સમાવી દીધો છે. ચાણક્ય નીતિમાં ચાણક્યજીએ એમ કીધું છે, અનંત શાસ્ત્રમ બહુધાચ વિદ્યા અલ્પશ્ચ કાલો બહુવિઘ્નતાચ યદ સારભૂતમ તદ ઉપાસનીય હંસો યથાક્ષારમિવાંબુ મધ્યા. ચાણક્ય એમ કહે છે કે અનંત શાસ્ત્રમ શાસ્ત્રો આપણા ધરતી ઉપર છે. બહુધાસ્ત વિદ્યા વિદ્યાઓ પણ ઘણી પ્રકારની છે. અલ્પશ્ચ કાલો બહુ વિઘ્નતા છે. કાળ થોડો છે, સમય થોડો છે, વિઘ્નો બહુ ઝાઝા છે. ક્યાંથી કયું વિઘ્ન કલ્યાણના માર્ગમાં આવે ને મા બાપ એને આપણે કળી જ ન હતી. આપણને ગુણ મનાવે કે હું કરું છું એ બધું બરાબર થાય છે અને એવો ગુણ મનાવી અને આપણને કલ્યાણના માર્ગ થકી પાડી દે છે. એટલે બહુ વિઘ્નો છે મા બાપ. કાળ થોડો છે અને આમ જોવો ને તો લગભગ અહીંયા આપણે બેઠા છે બધાની અડધી તો હોય જ ગઈ છે. બહોત ગઈ અને થોડી રહી. હા, કોઈ તો કાંઠે બેઠા છે પણ જોજો ધક્કો મારવા નહીં, કોકનું કાંડું પકડવા. કાળ થોડો છે, આયુષ થોડી છે, વિઘ્નો જાજા છે. માટે આપણા સંતો એમ કહે છે કે યત સારભૂતમ તદ ઉપાસનીયમ, જે સાર હોય ને એટલું ગ્રહણ કરી લ્યો. કેવી રીતે? તો કે દૂધની અંદર પાણી ભેળવીને આપો અને હંસ એમાંથી જેમ દૂધ પી જાય ને પાણી પડ્યું રહેવા દે એમ શાસ્ત્રો બહુ જાજા છે. બહુ જાજા શાસ્ત્રોને ખોળવાની જરૂર નથી. બસ શિક્ષાપત્રી છે એનું અનુસરણ કરીએ, એનું પાલન કરીએ એટલે અંત સમયે સ્વામિનારાયણ ભગવાન એને તેડવા આવે અને આવે છે. જેમ ભગવદ્ ગીતા એ સર્વ વેદ અને વેદાંતનો એક સાર કહેવાય છે, એમાં શિક્ષાપત્રી ગ્રંથ સર્વ ધર્મ શાસ્ત્રનો એક સાર રૂપ છે. જેમ મધમાખી અનેક પુષ્પમાંથી મા બાપ સાર ગ્રહણ કરીને એકત્રિત કરે છે, એમ શ્રીજી મહારાજે અનેક ધર્મશાસ્ત્રોમાંથી કહેતા ધર્મશાસ્ત્રો રૂપી પુષ્પોમાંથી સાર ગ્રહણ કરીને શિક્ષાપત્રીમાં એકત્રિત કરેલો છે. સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી ઇંગ્લેન્ડની લાઇબ્રેરીમાં પણ આજે અકબંધ હચવાયેલી છે. રાજકોટમાં સર માલ્કમ સાહેબને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી પ્રદાન કરી હતી. એ શિક્ષાપત્રીને અંગ્રેજો લંડન લઈ ગયા અને આજે પણ લંડનની લાઇબ્રેરીમાં મા બાપ એ શિક્ષાપત્રી જળવાયેલી છે. આપણે તો હું સાચવીએ પૂજામાં કયો, ઘણી વાર તો ક્યાં પડી હોય ગોતવી પડે. હા, અંગ્રેજોને સલામ કરવી ઘટે કે સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે લખેલી શિક્ષાપત્રી આપી. 1915ની સાલમાં 2015ની સાલમાં
જ્યારે મહારાજશ્રીની હારે લંડન જવાનું થયું ત્યારે એ લંડનની લાઇબ્રેરીમાં ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના આ આંખે દર્શન કર્યા છે. હા, ક્યાં પહોંચી દરિયા પાર શિક્ષાપત્રી, બોલો. આજે ઇંગ્લેન્ડ સુરક્ષિત હોય તો મને કહેવા દો, સ્વામિનારાયણ ભગવાનની લખેલી શિક્ષાપત્રી ત્યાં છે પ્રસાદી. ભલે એ લોકો કદાચ વાંચતા હોય કે ન વાંચતા હોય, પણ શિક્ષાપત્રીના શ્લોકોનું પાલન આજે ઇંગ્લેન્ડ કરે છે. ક્યાં થૂકવું અને ક્યાં ન થૂકવું એનો વિવેક એ અંગ્રેજોને છે. ક્યાં પેશાબ કરવો અને ક્યાં ન કરવો એનો વિવેક અંગ્રેજોને છે. હા, કોઈને નડતા નથી. પહેલા નડ્યા હોય ને ઇતિહાસમાં લખ્યું એ વાત જુદી છે, પણ આજે તમે ઇંગ્લેન્ડ જાઓ, હા હા હા, તમે આમ હાલ્યા જતા હો ને, એ પાછળ હાલ્યા આવતા હોય ને, એને આગળ જવું હોય ને તો એ તમને પૂછ્યા વગર તો આગળ ન જ જાય. અને અહીંયા તો આપણે પૂછવાનું આવતું જ નથી. હે, એક્સક્યુઝ મી એમ કરીને પછી આપણી એની સામું ધ્યાન દોરે, પછી એમ કે સાઈડ પ્લીઝ, મનેથી બાપુ મારે ઉતાવળ છે, આગળ જવું છે. અને આપણે રસ્તો આપીએ અને એ ગોરીઓ જો આગળ વયો જાય તો એ દોડવા નહીં માંડે, પાછો આગળ જઈને ઊભો રહે અને પછી કહે થેન્ક યુ. આપણે કંઈ આવું શીખશું? હે, તમારો આભાર, તમે મને રસ્તો આપ્યો. વિચાર તો કરો, એક ખાલી જરીક રસ્તો કોઈ બતાવે છે ને આપે છે તોય એનો આભાર મનાય છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને અને આવા પરમહંસોએ જ્યારે આ શિક્ષાપત્રી ઉપર વ્યાખ્યાઓ કરી અને મને તમને મોક્ષનો રાહ બતાવ્યો. રોજ આપણે સ્વામિનારાયણ ભગવાનને થેન્ક યુ કહીશું ને તોય એમના ઋણમાંથી આપણે એનું ઋણ નહીં ચૂકવી શકીએ, મુક્ત નહીં થઈએ. સ્વામિનારાયણ ભગવાને આ કળિયુગમાં મનુષ્યની આયુષ બહુ ટૂંકી છે, એમાં પણ સંસાર સંબંધી વ્યવહારિક કાર્યોમાં, નિદ્રામાં આયુષનો મોટો ભાગ વ્યતીત થઈ જાય છે. અને વળી કળિયુગમાં મનુષ્યોની સારગ્રાહી બુદ્ધિ હોતી નથી. સાર ગ્રહણ કરી શકે એવી હવે આપણામાં આમ કહીને તો હવે અક્કલ નથી રહી, બુદ્ધિ નથી. અને મનુષ્ય ધર્મશાસ્ત્રનું મંથન કરીને જાતે ધર્મ અને અધર્મનો નિર્ણય કરી શકે નહીં. આ રીતે સ્વામિનારાયણ ભગવાને વિચારી અને જીવના કલ્યાણ માટે ધર્મશાસ્ત્રનો સાર ગ્રહણ કરી પોતાના આશ્રિતોને સાર રૂપે શિક્ષાપત્રી સમર્પિત કરેલી છે. શ્રુતિ જેમ સર્વની જનની છે, અર્થાત શ્રુતિ માતાની જેમ હંમેશા જગતનું હિત કરે છે, અહિત ક્યારેય કરતી નથી, એમ શિક્ષાપત્રી એ જીવ પ્રાણી માત્રની માતા છે. અને માતા જેમ પોતાના બાળકને નાની મોટી બધી ક્રિયાઓ શીખવાડે, એમ શિક્ષાપત્રી સર્વ સત્સંગીને ક્યારે ઉઠવું એ શીખવાડે છે. માં દીકરાને શીખવાડે ને બેટા સવારે સૂર્ય ઉગ્યા પહેલા આપણે ઉઠી જવાય, પછી અહીં બેસીને દાંતણ કરાય, હાલતા ચાલતા દાંતણ ન કરાય. દાંતણ કરીને પછી વ્યવસ્થિત કોગળા કરાય, પછી સ્નાન કરાય, સ્નાન કરીને ધોયેલું વસ્ત્ર એક પહેરાય, પછી એક ઓઢવું. જેમ માં શીખવાડે ને એમ આ શિક્ષાપત્રી આપણને શીખવાડે છે. નિત્ય પૂજા કરવી. માતાની પેઠે હિત કરનારી વાલા ભક્તજનો, આ શિક્ષાપત્રી સર્વ જીવ હિતાવહ શિક્ષાપત્રી છે. અને આ શિક્ષાપત્રીનો પણ ભગવાન દ્વારા જ આવિર્ભાવ થયો છે. ભગવાન પોતે કહેલું છે કે મારી વાણી એ મારું સ્વરૂપ છે. શિક્ષાપત્રીની અંદર 212 શ્લોક છે. સમગ્ર ધર્મશાસ્ત્રના તમામ રહસ્યો આ શિક્ષાપત્રીની અંદર સમાયેલા છે. એટલે શિક્ષાપત્રી સર્વોત્તમ ગ્રંથ છે. 101 શ્લોક, શ્લોક નંબર 101. 7
દિવસ છે આપણી પાસે, 6 રાત્રિ અને 1 દિવસ. આ પૂર્વે જે કથાઓ થઈ છે 100 શ્લોકની, એ ધનુર્માસમાં થયેલી છે. 5 વર્ષ થઈ ગયા ધનુર્માસમાં. સવારે શિક્ષાપત્રીની 1 મહિના સુધી અમારા અહીંયા નાના નાના પણ બહુ ભાવિક ભક્તો એણે ભગવાનની કથા સાંભળી છે. લાઈવ કથા દેશ વિદેશમાં ભક્તોએ સાંભળી છે. આજે પણ એ કથાને આપણી દિવ્યધામ સુરત નામની ચેનલ દ્વારા ભક્તો સાંભળી રહ્યા છે. અદ્ભુત કથા છે. મને તો બહુ આ કથામાં આનંદ આવે છે અને સ્વાંત સુખાય આ કથા છે. મારા અંતઃકરણના એક આનંદ માટે, મારા પોતાના નિજી સુખ માટે આ કથા છે. અને એમાંથી જો તમને લાભ મળતો હોય તો મને કોઈ વાંધો નથી. તમે તમારા આનંદ માટે આ કથાને નિત્ય સાંભળી શકો છો. આવો 101મો શ્લોક સહજાનંદ સ્વામી પોતાના હાથે કલમ ઉપાડી અને લેખન કરે છે. આ શ્લોકોને સંસ્કૃતમાં અમારા શતાનંદ સ્વામીએ પૂછેલા છે. एतेषु यानि वाक्यानि श्रीकृष्णस्य वृषस्य च 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 अत्युत्कर्षपराणेषु तथा भक्तिविरागयो अत्युत्कर्षपराणेषु तथा भक्तिविरागयो तथा भक्तिविरागयो तथा भक्तिविरागयो मंतव्यानि प्रधानानि तान्येवेतर्वाक्यत मन्तव्यानि प्रधानानि तान्येवेतर्वाक्यत मंतव्यानि प्रधानानि तान्येवेतर्वाक्यत मन्तव्यानि प्रधानानि तान्येवेतर्वाक्यत धर्मेण सहिता कृष्ण भक्ति कार्यते तत्र धर्मेण सहिता कृष्ण भक्ति कार्यते तत्र भक्ति कार्यते तत्र भक्ति कार्यते तत्र एतेषु यानि वाक्यानि श्रीकृष्णस्य वृषस्य च एतेषु यानि वाक्यानि श्रीकृष्णस्य वृषस्य च श्रीकृष्णस्य वृषस्य च श्रीकृष्णस्य वृषस्य च શ્લોક 101 અને શ્લોક 102 આ બે શ્લોક એની વ્યાખ્યા આપણે સાથે સમજશું. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે મારા આશ્રિત હોય એમણે. આ પૂર્વે સ્વામિનારાયણ ભગવાને 8 સત્શાસ્ત્રોને માન્ય રાખ્યા છે, પ્રિય ગ્રંથો છે એમ પોતે કહ્યું છે. અને 8 સત્શાસ્ત્રોમાં જે વચનો હવે સમજવા જેવી વાત આવે છે, ભગવાનના સ્વરૂપનું અતિ ઉત્કૃષ્ટપણું કહેતા હોય તથા ધર્મ ભક્તિ વૈરાગ્યને એનું ઉત્કર્ષપણું કહેતા હોય, એ વચનોને બીજા વચનો કરતા પ્રધાનપણે માનવા. ભગવાનની ભક્તિ
ધર્મે સહિત કરવી, આવું સર્વશાસ્ત્રનું રહસ્ય છે. શ્રી હરિ જે આ વાત લખે છે એમાં ભાષ્યકાર આચાર્ય રઘુવીરજી મહારાજ એમ કહે છે, આ શિક્ષાપત્રી ઉપર આચાર્ય મહારાજે ભાષ્ય લખ્યું છે અને શતાનંદ સ્વામીએ એમના ઉપર વ્યાખ્યાઓ કરી છે. ભગવત પ્રસાદજી મહારાજે પણ એ શિક્ષાપત્રીના ભાષ્ય ઉપર પાછી વ્યાખ્યાઓ કરી છે. એટલે બહુ અદ્ભુત આ ગ્રંથ છે. શ્રી હરિએ પ્રમાણરૂપ માનેલા 8 શાસ્ત્રોમાં ઘણી બાબત એવી હોય છે કે જે મુમુક્ષુ ભાવ વગરના લોકોને ગ્રાહ્ય હોય, છતાં પણ એ પ્રમાણે ગ્રંથોનું તાત્પર્ય એવી બાબતમાં નથી. શાસ્ત્રોમાં એના અધિકારીને અનુસારે વાત કઈ હોય છે, બધી જ બાબતમાં શાસ્ત્રોનું રહસ્ય તાત્પર્ય હોતું નથી. હાર્દ અને તાત્પર્ય તો અત્યંત હિત કરનારું હોય છે અને બધાય શાસ્ત્રનું હાર્દ વાલા ભક્તજનો જીવના દુઃખની આત્યંતિક નિવૃત્તિ પૂર્વક પરમાનંદની પ્રાપ્તિ થાય એ જ દરેક શાસ્ત્રનું હાર્દ છે. અને એટલા માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે, સત્શાસ્ત્રોની અંદર જે વચનો ઉત્કૃષ્ટતાને પ્રતિપાદન કરનારા હોય છે એ વચનોને મહારાજ કે પ્રમાણ રૂપ માનવા, અર્થાત વચનને પ્રધાન માનવા, સિદ્ધાંત વચન માનવા. પણ જે વચન વસ્તુનો અપકર્ષ કહેતા હોય એ વચનને પ્રમાણરૂપ માનવા નહીં. હા, અર્થાત વચનને ગૌણ માનવા. પણ જે વચનો સિદ્ધાંત રૂપ હોય છે એની સાથે સમન્વય કરવો. શાસ્ત્રો છે ને એક શબ્દ પ્રમાણ છે. વેદાંતના 3 પ્રકારના પ્રમાણો વર્ણવેલા છે. એક પ્રત્યક્ષ પ્રમાણ, બીજું પ્રમાણ છે અનુમાન પ્રમાણ, અને ત્રીજું પ્રમાણ છે એને શબ્દ પ્રમાણ કહેવામાં આવે છે. સત્શાસ્ત્રોને શબ્દ પ્રમાણ કહેવામાં આવે છે અને શબ્દ પ્રમાણથી પ્રમેય વસ્તુની સિદ્ધિ થઈ શકે છે. એટલે કીધું પ્રમાણાધીના પ્રમેય સિદ્ધિ. કોઈ પણ વસ્તુનો નિર્ણય જ્યારે કરવો હોય ને ત્યારે કોઈ પણ તત્વનો નિર્ણય કરવો હોય તો એ પ્રમાણોના આધારે થાય છે. પ્રમાણ વિના કોઈ પણ તત્વનો નિર્ણય ક્યારેય થતો નથી. એમાં વસ્તુ કે તત્વ પ્રત્યક્ષના સંબંધને પામીને જે નિર્ણય કરવામાં આવે છે તે પ્રત્યક્ષ પ્રમાણથી કરેલો નિર્ણય કહેવાય છે. પ્રત્યક્ષ પ્રમાણ એટલે જ્ઞાન ઇન્દ્રિયો અને મન. આપણે જ્ઞાન ઇન્દ્રિયો અને મન દ્વારા કેટલીક વસ્તુનો યથાર્થ નિર્ણય કરીએ છીએ. દાખલા તરીકે આ વસ્તુ સ્વાદિષ્ટ છે, આ વસ્તુ બિન સ્વાદિષ્ટ છે, એનો નિર્ણય કોણ કરે છે? જીભ કરે છે. એટલે જીભ રૂપી પ્રત્યક્ષ પ્રમાણથી એનો નિર્ણય થાય છે કે આ વસ્તુ સ્વાદિષ્ટ છે અને આ વસ્તુ બિન સ્વાદિષ્ટ છે. જેવા વસ્તુની સાથે પ્રત્યક્ષ સંબંધ થઈ શકે છે, જેવાને પ્રત્યક્ષ પ્રમાણ માનવામાં આવે છે. વળી આ વસ્તુ ઠંડી છે કે આ વસ્તુ ગરમ છે, આ વસ્તુ મૃદુ છે કે આ વસ્તુ કઠણ છે, એનો નિર્ણય ત્વચારૂપી પ્રત્યક્ષ પ્રમાણથી થાય છે. એનો નિર્ણય ચામડી રૂપી ઇન્દ્રિયથી થાય છે. એટલે ત્વચાનો વસ્તુ સાથેનો પ્રત્યક્ષ સંબંધ થયો એટલે ત્વચાને પ્રત્યક્ષ પ્રમાણ માનવામાં આવે છે. વળી આ વસ્તુ રૂપવાન છે કે આ વસ્તુ કુરૂપવાન છે, એનો નિર્ણય નેત્રથી થઈ શકે છે. આ વસ્તુ સુગંધી છે કે દુર્ગંધી છે એનો નિર્ણય નાસિકાથી થાય છે. શબ્દનો નિર્ણય કર્ણ ઇન્દ્રિયથી થાય છે અને મન એ સર્વ ઇન્દ્રિયોની સાથે જોડાયેલું હોય છે. એ રીતે જ્ઞાન ઇન્દ્રિયો અને મન કોઈ પણ વસ્તુના પ્રત્યક્ષ સંબંધને પામી
અને એક નિર્ણય કરે છે. માટે જ્ઞાન ઇન્દ્રિયો અને મન એને પ્રત્યક્ષ પ્રમાણ માનવામાં આવે છે. જ્યારે કેટલીક વસ્તુનો નિર્ણય પ્રત્યક્ષ સંબંધ વિના કરવામાં આવે છે એને અનુમાન પ્રમાણ કહેવાય છે. એક વસ્તુ આપણને ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ થઈ હોય એના આધારે બીજી વસ્તુનો જે નિર્ણય કરવામાં આવે એને અનુમાન કહેવાય છે. જેમ કે કોઈ પર્વત ઉપર દૂર દૂર ધુમાડો દેખાતો હોય, અગ્નિ દેખાતો નથી, પણ આપણે અનુમાન કરીએ ધુમાડાને જોઈને કે યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વહ્નિ, જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય. અગ્નિ જોયો નથી પણ ધુમાડો આકાશમાં અધર જોઈને આપણે એક નિર્ણય કરીએ છીએ કે ધુમાડો છે એટલે ત્યાં અગ્નિ હોવો જોઈએ. આને અનુમાન પ્રમાણ કહેવાય છે. નેત્રરૂપી પ્રત્યક્ષ પ્રમાણથી પ્રમાણિત થયેલા ધુમાડાના આધારે આપણે અગ્નિનું અનુમાન કરીએ છીએ. આ રીતે વાલા ભક્તજનો, પ્રમાણમાં એક વસ્તુને આપણે પ્રત્યક્ષ અનુભવી હોય એના આધારે બીજી વસ્તુનું અનુમાન થઈ શકે છે. અને આ ઇન્દ્રિયો રૂપી પ્રત્યક્ષ પ્રમાણ અનુમાન પ્રમાણથી પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા પ્રાકૃત પદાર્થો હોય એનો જ નિર્ણય થઈ શકે છે. હા, પણ અપ્રાકૃત જે દિવ્ય પદાર્થો હોય એ કદી પણ ઇન્દ્રિયોના અનુભવમાં આવ્યા જ ન હોય. તો આવા દિવ્ય પદાર્થનો નિર્ણય પ્રત્યક્ષ પ્રમાણથી કે અનુમાન પ્રમાણથી થઈ શકતો નથી. જેમ કે આપણા નેત્રોએ ક્યારેય પણ ભગવાનનું દિવ્ય અલૌકિક અક્ષરધામ એ જોયું જ નથી. એ દિવ્ય મુક્તનો પણ આપણને અનુભવ નથી, એ મુક્ત સ્થિતિનો પણ અનુભવ નથી, અને એ પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિનો પણ અનુભવ આપણી આંખને અત્યારે નથી. પણ એ આત્મતત્વનો નિર્ણય કે પરબ્રહ્મ પરમાત્માનો નિર્ણય, એ નિત્ય વિભૂતિનો નિર્ણય કે પરમ તત્વનો નિર્ણય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના સાધનનો નિર્ણય એ સત્શાસ્ત્રના આધારે થઈ શકે. એ પ્રત્યક્ષ પ્રમાણથી ન થાય, અનુમાન પ્રમાણથી પણ ન થાય, પણ શેનાથી થાય? ત્રીજું પ્રમાણ શબ્દ પ્રમાણ છે. એટલે સત્શાસ્ત્રો એ શબ્દ પ્રમાણ છે. શ્રીજી મહારાજે એટલા માટે 8 સત્શાસ્ત્રો આપણને આપ્યા છે. 8 શાસ્ત્રોમાં સાંભળજો, કેટલાક વચનો પ્રમાણભૂત છે, અને કેટલાક વચનો ગૌણ અને પ્રમાણભૂત છે. અને જે પ્રધાન વચનો હોય છે એના આધારે તત્વનો નિર્ણય કરવો, પણ જે ગૌણ વચન હોય એના આધારે નિર્ણય કરવો નહીં. આ શ્લોકના વિવરણમાં સિદ્ધ મુક્ત શતાનંદ સ્વામી એમ જણાવે છે કે 8 શાસ્ત્રોમાં ભગવાન કૃષ્ણને ગુણાતીત કીધા છે, દિવ્ય વિગ્રહ કીધા છે. ભગવત મહાત્મ્યના, ભગવત સ્વરૂપ પ્રતિપાદનના જે શબ્દો છે કે ભગવાનને વિશે ભક્તિ ઉત્પન્ન કરનારા હોય એને પ્રમાણરૂપ માનવા, પણ જે ભક્તિને, ધર્મને, વૈરાગ્યને, એના ઉત્કર્ષપણાને કહેનારા શબ્દો ન હોય તો એને પ્રધાનપણે ન માનવા, ગૌણ માનવા. 2 વચન છે, ઇતર વચન અને ઉત્કૃષ્ટ વચન. થોડું ધ્યાન દેજો. ઇતર વાક્ય એટલે શું? તો શાસ્ત્રમાં જે સિદ્ધાંતિક વચન કીધા હોય એ સિવાયના જેટલા વાક્યો છે, કાર્યવશાત અસુરોને મોહ પમાડવા માટે ભગવાને કરેલા ચરિત્રો. જેમ કે ભાગવતમાં વર્ણન જોવામાં આવે છે, કંસ જરાસંધ કાલ યવન શાલ્વા દિભ્યો ભય પલાયન મોહાદિ વર્ણને ભગવત અપકર્ષ ઇવ ભાસતે. સ્વામી એમ કહે છે, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો. જન્મ ધારણ કર્યા પછી તત્કાળ જ કંસનો એને ભય લાગ્યો, અને ભયના કારણે ગોકુળ ચાલ્યા ગયા. આવું ભાગવતમાં લખ્યું. જો ભગવાનને ભય ન લાગ્યો હોત
તો ત્યાં જાત નહીં. અને જરાસંઘ જ્યારે લશ્કર લઈને આવ્યો અને મથુરાને ઘેરો ઘાલ્યો ત્યારે એમ કહેવાય છે ભગવાન કૃષ્ણ પણ ભય પામી અને મથુરાને છોડીને ભાગી ગયા. જરાસંઘની આગળ 17 વખત ભગવાન ભાગ્યા, રણ છોડીને ભાગ્યા, એટલે નામ પડ્યું રણછોડ રાય. બોલો રણછોડ રાય કી. વાલા ભક્તજનો, ભગવાન ભાગે ને તોય ભગવાનનું નામ પડે રણછોડ રાય. વળી દ્વારિકામાં જઈને રહ્યા. કાળયવન નામનો અસુર, જ્યારે એમ કહેવાય છે કે 3 કરોડ જેટલા મ્લેચ્છનું લશ્કર લઈને આવ્યો હતો. આ વાત આપણા ટૂંકા માઇન્ડમાં બેહે એમ નથી. કેટલા? 3 કરોડ મ્લેચ્છને લઈને આવ્યો હતો અને મથુરાને ઘેરો ઘાલ્યો હતો. અને ત્યારે ભગવાન કૃષ્ણ પણ ભય પામીને મથુરાને છોડી નાસી ગયા હતા. અને રૈવતાચળ ગુફાનો આશ્રય કર્યો હતો. અને શાલ્વ નામના દૈત્યએ જ્યારે માયા દેખાડી ત્યારે શ્રી કૃષ્ણ પણ મોહ પામી ગયા હતા. અને ભગવાન શ્રી કૃષ્ણ પારાધીના બાણથી ઘવાયા અને પ્રાકૃત મનુષ્યની માફક દેહ ત્યાગ કર્યો. આ બધા વચનો એ અપકર્ષપણાને કહેનારા છે. એથી આ બધા વચનને ગૌણ માનવા, પણ પ્રમાણભૂત માનવા નહીં. આ અસુરોને મોહ પમાડવા માટે ભગવાને કર્યું છે. અર્થાત આ બધા વચનોથી પરમાત્માનો નિર્ણય ના થઈ શકે, કારણ કે આ વચનોથી ભગવાન કૃષ્ણ સામાન્ય કર્મ જ ધીન મનુષ્ય જેવા હોઈને શું આવું લાગે. એટલે આવા વચનોને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પ્રધાન માની ન લેવા કે પારાધીએ બાણ માર્યું અને મૃત્યુ થઈ. સિદ્ધાંત વચનોની સાથે એનો સમન્વય કરે. ભાગવતમાં લખ્યું છે ક શોક મોહો સ્નેહ વા ભયમ વા એ અગ્ન સંભવા. ભાગવતનું એવું વચન છે. અને આ વચન દ્વારા એવું પ્રતિપાદન કરવામાં આવે છે કે ભગવાનને શોક મોહ અને ભય ક્યાંથી હોય. આ બધું માયાનું કાર્ય છે. અને ભગવાન તો માયા થકી પર છે, અખંડ ઐશ્વર્યવાળા છે. અને મનુષ્ય ભાવને વિશે ભગવાનનું જ્ઞાન ક્યારેય પણ લુપ્ત થતું નથી. ભગવાન ગમે એવા ચરિત્ર કરે છતાં અગ્નિની પેટે ભગવાન નિર્દોષ છે. અને આવા જે વચનો છે ઉત્કૃષ્ટપણું કહેનારા, એ વચનોને ભગવાન શ્રી હરિ કહે છે કે અમારા આશ્રિતોએ પ્રમાણ માનવા. પણ પૂર્વે જે બધા વચનો કીધા, ભગવાન ભાગ્યા, જરાસંધની આગળ હાર્યા, આ બધા વચનોને ગૌણ માનવા. અસુરોને મોહ માટે છે. વળી શાસ્ત્રમાં એવા વચન હોય કે શ્રી કૃષ્ણ ભગવાન અજન્મા છે, દિવ્ય મૂર્તિ છે, ઐશ્વર્યવાળા છે. ભાઈ સર્વ જીવના નાડી પ્રાણ પરમાત્માના હાથમાં છે. પણ મનુષ્ય ચરિત્ર જે કરે છે ને એ નટની માયાની માફક છે. ભક્તને ગુણ ગાવા માટે છે. એમનો દેહ ત્યાગ કરવો એ પ્રાકૃત મનુષ્યની જેમ નથી. એનો જન્મ અને દેહ છોડવો બંને વસ્તુ દિવ્ય છે. એમના ચરિત્રો પણ દિવ્ય છે. એટલે શાસ્ત્રમાં લખ્યું છે ભૂભાર ક્ષપિતો એન જહો તચ્ચ કલેવરમ. ભગવાન શ્રી કૃષ્ણએ જે શરીરથી આ પૃથ્વીનો ભાર ઉતાર્યો એ જ શરીરનો ત્યાગ કરી દીધો. હવે આ ભાગવતના વચનથી આપણને ભગવાન સામાન્ય મનુષ્ય જેવા લાગે કે ભાઈ જે શરીરથી ભાર ઉતાર્યો એ શરીર ભગવાને છોડી દીધું. પણ દિવ્ય મૂર્તિમાન પણ જણાતું નથી. ત્યારે આવા વચન
એ ભગવાનનું અપકર્ષપણું કહેનારા છે. એટલે આ વચનોને સ્વામિનારાયણ ભગવાન કહે છે ગૌણ માનવા, પ્રમાણભૂત માનવા નહીં. ભલે શાસ્ત્રમાં લખ્યું તોય ઘણા કહે ને શાસ્ત્રમાં લખ્યું છે એમ જ અમે કરીએ છીએ, પણ ભાઈ શાસ્ત્રમાં લખ્યું હોય એ પ્રમાણ વચન ન હોય, એ અપકર્ષપણાને કહેનારા વચનો હોય તો એને ગૌણ માનવા, પ્રધાન ન માનવા. ઘણી બાબતો શાસ્ત્રમાં લખાણી હોય છે પણ બધાયનું અનુસરણ નથી થતું. એ શિક્ષાપત્રી આપણને સમજાવે છે. વળી ભાગવતની અંદર આવે છે, સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે રાજા, યમ રાજા પોતાના યમલોક પ્રત્યે લઈ ગયેલા ગુરુના પુત્રને ભગવાન શ્રી કૃષ્ણ લેવા માટે જમપુરીમાં ગયા. સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યા ભણ્યા અને વિદ્યા પૂરી થયા પછી કીધું માગો ગુરુદેવ, કંઈક ગુરુ દક્ષિણામાં માગો. ત્યારે ગુરુ પત્ની એવું કીધું, બેટા બીજી કોઈ દક્ષિણાની જરૂર નથી, પણ મને મારો દીકરો લાવી દો. એમના દીકરાને યમરાજા યમપુરીમાં લઈ ગયા હતા. મૃત્યુ થયું હતું જળની અંદર. ભગવાન કૃષ્ણ ત્યાર પછી ઘણા વર્ષો પછી જમપુરીમાં લેવા માટે ગયા અને ધર્મરાજાને કીધું કે સાંદીપની ઋષિનો પુત્ર એ મને આપી દો. અને ત્યારે ધર્મરાજાએ હાથ જોડીને કીધું કે હે પ્રભુ, એનો જીવ મારી પાસે છે, એનું શરીર તો ક્યારનું નાશ થઈ ગયું. હું જીવ આપી શકું પણ શરીર પ્રદાન ન કરી શકું. ત્યારે પરમાત્માએ કીધું જીવ તો જીવ મને આપી દો. અને એમ કહેવાય છે કે દીવા રૂપે, અગ્નિની જ્યોત રૂપે એ જીવ ભગવાનના હાથમાં આપ્યો અને ભગવાને હાથમાં લીધો અને હામી દ્રષ્ટિ કરી ત્યાં સાંદીપની ઋષિના પુત્રના જેવો આકાર એનો બની ગયો. અને એને લઈને સીધા આવ્યા ઋષિની પાસે. અને ઋષિ પત્નીએ પોતાના દીકરાને જોયો એટલે દોડ્યા ભાવથી બેટા આવી ગયો? તો કે હા, ક્યાં ગયો તો? મને કાંઈ ખબર નથી હું ક્યાં ગયો, બધું ભૂલાઈ ગયું. આ બધું આપણે જોઈ લાવી આપ્યો. વળી માતાના ઉદરમાં જ્યારે હતા અસ્વસ્થામાં, ત્યારે બ્રહ્માસ્ત્રથી એમની રક્ષા કરી. અને અસ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી રક્ષણ કર્યું હતું. એટલે શ્રી કૃષ્ણ ભગવાન પણ કાળના પણ કાળ છે. અને એમ કહેવાય છે કે મોટા મોટા દેવતાઓ પણ એને આધીન છે. અને પોતાને મારનાર પારાધીના દેહની સાથે એને સ્વર્ગમાં મોકલી દીધો હતો. જે પારાધીએ પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન કૃષ્ણને બાણ માર્યું, એ પારાધીને ભગવાને પોતાનું ધામ પ્રદાન કરી દીધું. આવા કાર્યો ભગવાને કર્યા છે. બીજાના દેહનું રક્ષણ કર્યું તો શું પોતાના દેહનું રક્ષણ કરવા માટે ભગવાન સમર્થ નથી? મારે વાત એ કરવી છે. જો સાંદીપનીના પુત્રને લઈ આવતા હોય જમપુરીમાંથી અને એને બીજો દેહ આપી દેતા હોય, અને જો અસ્વસ્થામાના બ્રહ્માસ્ત્ર થકી પરીક્ષિતની રક્ષા કરતા હોય, અરે અનંત જગ્યાએ પોતાના ભક્તોના શરીરની પણ રક્ષા કરતા હોય, તો શું ભગવાન પોતાના દેહની રક્ષા ન કરી શકે? કરી શકે, પણ મનુષ્ય લીલા કરતા થકા એક પારાધીના બાણથી પોતે મૃત્યુને સ્વીકારી લે છે. એટલે આ બધા વચનોને વાલા ભક્તજનો, જેમાં સિદ્ધાંત રૂપ વચનો હોય એની સાથે એનો નિર્ણય કરવો. અને ભાગવતમાં વચન છે, ઉવાહ કૃષ્ણો ભગવાન શ્રીદામનમ પરાજિત. ભગવાન કૃષ્ણ જ્યારે ગોવાળની સાથે રમત રમતા હતા અને એમાં કહેવાય છે કે રમતના 2 વિભાગો પાડવામાં આવ્યા. એમાં જે હારે એ જીતેલાને પોતાના ખંભા ઉપર બેહારી ઊંચકીને અમુક અંતર સુધી લઈ જાય. હવે આવી રમત બધા મધુમંગલ ને શ્રીદામ ને બલરામ ને બધાએ રમત શરૂ કરી અને એવો ઠરાવ કર્યો. અને એમ કહેવાય છે કે એમાં ભગવાન કૃષ્ણ હારી ગયા. એટલે શ્રીદામને પોતાના ખંભા ઉપર બેહારી અને ભગવાન દોડીને લઈ ગયા. હવે આવા બધા વચનો છે ને એ ભગવાનના અપકર્ષપણાને કહેનારા છે. એટલે ગૌણ વચન છે. બાકી ભગવાન કૃષ્ણ એ સામાન્ય માણસની પેઠે ક્યારેય હારે નહીં. વળી ભાગવતમાં વચન છે,
કે વૃત્રાસુર ઇન્દ્ર પ્રત્યે એમ કહે છે કે હે દેવેશ્વર, ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના નિયંતા ભગવાન નારાયણ છે, સર્વજ્ઞ છે, અને ભગવાન સિવાય બીજા યોદ્ધાઓનો હંમેશા વિજય થતો જ નથી. દુનિયામાં વિજય માત્ર ને માત્ર એક પરમાત્માનો જ થાય છે. આવા જે વચનો એ ભગવાનના ઉત્કર્ષપણાને કહેનારા છે, એટલે એને પ્રધાનપણે માનવા. ભલે ભક્તજનો, એ જ રીતે જેમ ભગવાનના મહિમાના વચનો જે ઉત્કર્ષપણાને કહેનારા હોય માનવા, એ જ રીતે ધર્મના ઉત્કર્ષપણાના વચનો જ માનવા, પણ ધર્મના અપકર્ષપણાને કહેનારા વચનો એને પણ માનવા નહીં, એને ગૌણ માનવા. શિક્ષાપત્રી, એના ભાષ્ય, એની અંદર અનેક વાતો લખી છે. હા, પણ પછી એમ ન કહેવાય કે શિક્ષાપત્રીમાં છે અને હું એનું પાલન કરું છું. જો અપકર્ષપણાને કહેનારા હોય, ધર્મના અપકર્ષપણાને, તો એ વચનને ગૌણ માનવાના. જેમ ભાગવતમાં વચન છે કે હે ઉદ્ધવ, તમે શ્રુતિ સ્મૃતિ ધ્યાન દેજો, વિધિ નિષેધ, પ્રવૃત્તિવાળું કર્મ કે નિવૃત્તિવાળું કર્મ, સાંભળવા યોગ્ય કે સાંભળેલું, બધાયનો ત્યાગ કરજો. તમે વિધિ નિષેધના બધાય કર્મનો ત્યાગ કરીને હે ઉદ્ધવ એક મારા શરણે આવી જાઓ. આ વચન ધર્મનું અપકર્ષપણું, નિમ્નપણું બતાવનારા છે. તો આ વચન ધર્મનું મહત્વ ઘટાડનારા છે. કારણ કે ધર્મ વિના એક વાત યાદ રાખજો, કોઈ સાધનની સિદ્ધિ ક્યારેય પણ કોઈને થતી નથી. માટે આ વચનને પ્રમાણરૂપ ન માનવા, ગૌણ માનવા. તો પ્રમાણરૂપ કયા માનવા? ત્યારે આગળ ભગવાન પોતે બોલ્યા કે હે ઉદ્ધવ, ભગવાનના સંબંધવાળો ધર્મ એ પરમ કલ્યાણ કરનારો છે. માટે ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી. ધર્મનો ત્યાગ કરીને ક્યારેય પણ કોઈ ભગવાનની ભક્તિ કરશો નહીં. આ વચન એ ધર્મનું ઉત્કૃષ્ટપણું કહેનારા છે, મહત્વ બતાવનારા છે. એટલે ગૌણ વચનના આધારે ક્યારેય પણ નિર્ણય ન કરવો અને બધાય વચનને સરખા ન માનવા, ધર્મનો ત્યાગ ન કરવો. જેમ ધર્મનું ઉત્કર્ષપણું કહેનારા, એમ ભક્તિનું પણ મહત્વ બતાવનારા વચનો એને પ્રમાણભૂત માનવા, એમ ભગવાન શ્રીહરિ કહે છે. આ વચન જેમ એમ ભક્તિનું મહત્વ બતાવનારા વચન, એનો પણ નિર્ણય ભાગવતમાં વચન છે. ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, ગોપીઓ કેવળ ભક્તિથી મને પામી ગઈ. યોગ, દાન, તપ, વ્રત, યજ્ઞ વડે મને પામવા માટે કેટલાક મહેનત કરે છે, પણ છતાંય મારી પ્રાપ્તિ એને થતી નથી. જ્યારે હું તો કેવળ ગોપીઓના ભક્તિથી એને આધીન થઈ ગયો, એટલે ગોપીઓ મને ભક્તિથી પામી ગઈ. આ વચન છે ને, એ ભક્તિનું ઉત્કર્ષપણું, મહત્વ બતાવનારા વચન છે અને પ્રતિપાદન કરનારા વચન છે. એને સિદ્ધાંત રૂપ માનવા. વૈરાગ્યનો અપકર્ષપણું કહેનારા વચનો, એમાં પણ એ રીતે જાણવું. ભગવાન શ્રીહરિ કહે છે ભાગવતની અંદર, કશ્યપે દિતિને કીધું કે જેમ રાજા કિલ્લાનો આશ્રય કરી અને ચોરને રમત માત્રમાં જીતી લે છે ને, હે દિતિ, તારા જેવી સ્ત્રીઓનો આશ્રય કરી અને ઇન્દ્રિયરૂપી શત્રુને અમે જીતી લઈએ છીએ. હવે આ જે વચન છે ને, વૈરાગ્યનું અપકર્ષપણું કહેનારા છે. એને ગૌણ માનવા,